એર પોલ્યુશનને લઈને સતત ચર્ચામાં રહે છે અને અહીં રહેવું લોકો માટે મુસીબત બની ગયું છે। ત્યારે હવે ગુજરાતના ભરૂચમાં પણ પ્રદૂષણનું સ્તર સતત વધવાના કારણે લોકોમાં ભારે ગભરાટ ફેલાયો છે। હાલ ભરૂચમાં AQI 121 પહોંચ્યો છે, જેને કારણે લોકો સ્વાસ્થ્યને લઈને ચિંતિત બન્યા છે। પ્રદૂષણનું આ સ્તર બાળકો, વૃદ્ધો અને શ્વાસ સંબંધિત બીમારી ધરાવતા નાગરિકો માટે ખૂબ જ ચિંતાજનક છે। ભરૂચ જિલ્લો ઔદ્યોગિક વસાહતોનો જિલ્લો છે। કારખાનાઓના ઉત્સર્જન, વધતી વાહન વ્યવહારની ભીડ તેમજ ધૂળ કણોનું સઘન પ્રમાણ પ્રદૂષણમાં વધારો કરે છે। વધતા પ્રદૂષણને કારણે લોકોને આંખોમાં બળતરા, શ્વાસ લેવામાં તકલીફ જેવી અનેક સમસ્યાઓ થઈ રહી છે। ઔદ્યોગિક એકમોને દ્વારા છોડવામાં આવતું કેમિકલ લોકોના સ્વાસ્થ્યને હાનિ પહોંચાડી રહ્યું છે। જો કે હવે તંત્ર આવા એકમો વિરુદ્ધ કાર્યવાહી કરે અને પ્રદૂષણને કંટ્રોલ કરે તેવી લોકોની માંગ છે। जो कंपनियों की वजह से जितना भी मतलब इधर पॉल्यूशन बढ़ रहा है, आए दिन देखते हैं हम लोग कि मतलब जैसे ही कुहासा छापता है सुबह सुबह तो इन लोगों गैस वगैरह छोड़ देते हैं, चाहे बादल होता है तो भी गैस वगैरह छोड़ देते हैं, तो इससे पॉल्यूशन बढ़ते ही रहता है। तो इसमें हम सोचते हैं कि मतलब सरकार कुछ ध्यान दे और इसको नियंत्रण करने के लिए थोड़ा सा मतलब अपना वो प्रयास करे। इंडेक्स जे छे ए खरेखर 0 થી 50 જે છે એ ગુડ એર ક્વોલિટી ઇન્ડેક્સ કહેવાય અને 50 થી જે 100 છે એ મેનિપ્યુલેટ એટલે એ થોડુંક અનહેઝર્સ કહેવાય। પણ જે 150 ની ઉપર જે AQI જાય એ ખરેખર હેઝર્ડેડ માં ગણવામાં આવે છે। આ આપ જોઈ શકો છો કે જે એર ક્વોલિટી ઇન્ડેક્સ જે છે એ હાઈ બતાવે છે। ભરૂચ જિલ્લો જે છે એ ઇન્ડસ્ટ્રીયલ જિલ્લો છે અને ભરૂચ જિલ્લામાં ઘણી બધી ઇન્ડસ્ટ્રી આવેલી છે। ભરૂચમાં GNFC આવી છે, NCPL આવી છે। રાતના સમયે આ લોકો જે ગેસ છોડતા હોય છે અને જે હવા જે પ્રદૂષિત થાય છે એને કારણે જે એર કંટ્રોલ ઇન્ડેક્સ જે બતાવે છે એ ખરેખર અનહેલ્ધી છે। અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ ઔદ્યોગિક વિસ્તાર આવેલો છે, ત્યાંથી ગેસ છોડવામાં આવે છે। એ ગેસનું અસર અંગારી નર્મદા કિનારે પણ જોવા મળે છે। તેને લીધે પ્રદૂષણ થાય છે, શ્વાસ લેવામાં તકલીફ પડે છે, શરદી ખાંસીમાં પણ તકલીફ પડે છે અને નર્મદા ગામમાં વાસીઓ આવતા જતા હોય છે તેમને પણ તકલીફ પડે છે આ અવર જવર માટે।